પ્રકૃતિવાદ, નિસર્ગવાદ, ભૌતિકવાદ કે પદાર્થવાદ. નેચરલિઝમ. તો ખાસ યાદ રાખવાનું કે પ્રકૃતિવાદના કયા કયા નામ છે? તો કે પ્રકૃતિવાદ, નિસર્ગવાદ, ભૌતિકવાદ અને પદાર્થવાદ. તો ખાસ યાદ રાખવાનું ભૌતિકવાદ, ભૌતિકવાદ, પદાર્થવાદ, નિસર્ગવાદ અને પ્રકૃતિવાદ. પ્રકૃતિવાદ પ્રમાણે જગતમાં પ્રકૃતિના નિયમો જ સર્વસ્વ, પ્રકૃતિ પૂર્ણ વાસ્તવિક, ભૌતિક સંસાર જ વાસ્તવિક, અધ્યાત્મા વિશ્વાસમાં નથી અને મનને પ્રકૃતિ તાબા નીચે માને છે. તો પ્રકૃતિવાદમાં પ્રકૃતિના નિયમો જ સર્વસ્વ છે, પ્રકૃતિ પૂર્ણ વાસ્તવિક, ભૌતિક સંસાર જ વાસ્તવિક, પછી આધ્યાત્મમાં વિશ્વાસ નથી અને મનને પ્રકૃતિ તાબા નીચે માને છે. એટલે કે મન છે એ પ્રકૃતિ નીચે જોવા મળે છે. હવે પ્રકૃતિવાદ, નિસર્ગવાદ, ભૌતિકવાદ અને પદાર્થવાદના ચિંતકો કોણ કોણ છે? તો કે ટાગોર, બેક, કોમેનિયસ, રૂસો અને હર્બર્ટ સ્પેન્સર. તો ખાસ યાદ રાખવાનું કે ટાગોર છે, બેક, કોમેનિયસ, રૂસો અને હર્બર્ટ સ્પેન્સર આ બધા ભૌતિકવાદમાં માને છે, પદાર્થવાદમાં. હવે પ્રકૃતિવાદની પરિભાષા. તો કે પ્રકૃતિવાદની મુખ્ય વિશેષતા આધ્યાત્મિકતાનો અસ્વીકાર કરવો અથવા પ્રકૃતિ અને મનુષ્યના તાત્વિક ચિંતનમાં એવી બાબતોને સ્થાન આપવાનું જે તેના અનુભવોથી જુદું ન હોય. પ્રકૃતિવાદ એક એવો સિદ્ધાંત છે કે જે ઈશ્વરને પ્રકૃતિથી અલગ કરે છે, આત્માને ભૌતિકતાના તાબા નીચે માને છે. એટલે આત્મા કઈ નીચે છે? તો કે ભૌતિકતાની નીચે છે. એવું કોને કીધું હતું? તો કે વાર્ડ જેમ્સે. હવે પ્રકૃતિવાદ છે, ભૌતિકવાદ કે પદાર્થવાદમાં શિક્ષણમાં. તો કે બાળકને પોતાની પ્રકૃતિ અનુસાર વિકાસ સાથે બાહ્ય બંધનોથી મુક્તિ, સ્વતંત્ર વાતાવરણમાં બાળકનો વિકાસ થાય. બાળકના મગજમાં પુસ્તક જ્ઞાન ઠાંસીને ભરવાનું નથી. તો આ છે ને પ્રકૃતિવાદમાં દર્શાવવામાં આવેલું છે કે બાળકના મગજમાં પુસ્તકીય જ્ઞાન ઠાંસીને ભરવાનું નથી, પરંતુ બાળકને પોતાના પ્રકૃતિ અર્થાત રસ, રુચિ, યોગ્યતા, ક્ષમતા, જરૂરિયાત પ્રમાણે પોતાની શારીરિક, માનસિક, નૈતિક તથા કલાત્મક શક્તિઓનો વિકાસ થાય. સ્વગતિ અને સ્વાભાવિક પરિસ્થિતિમાં બાળક શીખે અને બાળક છે ને કેન્દ્રવર્તી સ્થિતિમાં હશે. બાળક છે કેન્દ્રવર્તી સ્થિતિમાં જોવા મળે. તો આ ખાસ યાદ રાખવાનું કે આપણે પ્રકૃતિવાદ એટલે કે પદાર્થવાદ અને ભૌતિકવાદમાં બાળકનું મગજમાં પુસ્તક જ્ઞાન ભરવાનું નથી, પરંતુ બાળકને પોતાની પ્રકૃતિ અર્થાત રસ, રુચિ, યોગ્યતા, ક્ષમતા, જરૂરિયાત પ્રમાણે શારીરિક, માનસિક, નૈતિક, કલાત્મક શક્તિઓનો વિકાસ થાય, વિકાસ સાધી શકે ને સ્વગતિ અને સ્વાભાવિક પરિસ્થિતિમાં બાળક શીખે. તો આમ બાળકને કેન્દ્રવર્તી સ્થિતિમાં રાખવામાં આવેલ છે પ્રકૃતિવાદમાં, ભૌતિકવાદમાં કે પદાર્થવાદમાં. હવે પ્રકૃતિવાદી શિક્ષણની વિશેષતાની વાત કરીએ તો કે પ્રકૃતિ તરફ પાછા વળો, બાળકની કેન્દ્રીય સ્થિતિ, બાળકની સ્વતંત્રતા, પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરવામાં આવેલ છે, નિષેધાત્મક શિક્ષણ અને ઇન્દ્રિયોનો જ્ઞાનનો દ્વાર. તો યાદ રાખવાનું કે પ્રકૃતિવાદી શિક્ષણની વિશેષતા કઈ છે? તો કે પુસ્તકીય જ્ઞાનનો એને વિરોધ કર્યો. કોણે? પ્રકૃતિવાદી શિક્ષણે. પ્રકૃતિ તરફ પાછા વળો, બાળકને કેન્દ્રીય સ્થિતિ આપો, બાળકને કેન્દ્રમાં રાખો. પછી નિષેધાત્મક શિક્ષણ, બાળકની સ્વતંત્રતા આપવો અને ઇન્દ્રિયોના જ્ઞાનનો દ્વાર પણ ખોલો. હવે પ્રકૃતિવાદી શિક્ષણના હેતુઓની વાત કરીએ. પ્રકૃતિવાદી પદાર્થવાદી શિક્ષણના હેતુઓ. તો કે પૂર્ણ માનવ બનાવવો, વર્તમાન, ભાવિ અને સુખની પ્રાપ્તિ કરવી, જીવન સંઘર્ષ માટે તૈયાર કરવો, વાતાવરણ સાથે અનુકૂલન સાધવું, જાતીય પ્રાપ્તિઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવું, પ્રાકૃતિક વિકાસ છે, વ્યક્તિત્વનો સ્વતંત્ર વિકાસ કરવો. તો આ છે પ્રકૃતિવાદી શિક્ષણના હેતુઓ. તમે પ્રકૃતિવાદી શિક્ષણ મેળવો તો શેના માટે? હેતુ શું છે? તો કે પૂર્ણ માનવ બનાવવા, વર્તમાન, ભાવિ અને સુખની પ્રાપ્તિ કરવા, જીવન સંઘર્ષ માટે તેને તૈયાર કરવામાં આવે, વાતાવરણ સાથે અનુકૂલન સાધી શકાય, જાતીય પ્રાપ્તિઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવા માટે, પ્રાકૃતિક વિકાસ મળે અને વ્યક્તિત્વનો સ્વતંત્ર વિકાસ થઈ શકે. શેના દ્વારા? પ્રકૃતિવાદી શિક્ષણ દ્વારા. હવે પ્રકૃતિવાદી અભ્યાસક્રમની વાત કરીએ તો કે પુસ્તકીય જ્ઞાનનો વિરોધ છે. શેમાં? તો કે પ્રકૃતિવાદમાં. ધાર્મિક શિક્ષણ બિનઉપયોગી છે, ધાર્મિક અને શિક્ષણ બિનઉપયોગી છે. પુસ્તકીય જ્ઞાનનો વિરોધ, ધાર્મિક શિક્ષણ બિનઉપયોગી છે. તો જો ખાસ યાદ રાખવાનું, ધાર્મિક શિક્ષણ બિનઉપયોગી કોને કીધું? પ્રકૃતિવાદીએ.
બાળક સ્વયં પ્રવૃત્તિ અનુભવ દ્વારા શીખે છે. અભ્યાસક્રમની પસંદગી બાળકની રસ, રુચિ, શક્તિ, વલણ મુજબ કરવો જોઈએ. તો જો આ ખાસ અગત્યનું છે. પ્રકૃતિવાદમાં બાળક સ્વયં પ્રવૃત્તિ અનુભવ દ્વારા શીખે છે અને અભ્યાસક્રમની પસંદગી બાળકની રસ, રુચિ, શક્તિ, વલણ મુજબ કરવી જોઈએ. જેમ કે અભ્યાસક્રમની વાત કરીએ તો કે ખેલકૂદ છે, સ્વાસ્થ્ય વિજ્ઞાન, શરીર વિજ્ઞાન, પછી પદાર્થ વિજ્ઞાન, પ્રકૃતિ નિરીક્ષણ, ઇતિહાસ, ભૂગોળ. જ્યારે સાહિત્ય કલાના વિષયને ગૌણ સ્થાન છે. તો ખાસ યાદ રાખવાનું, સાહિત્ય કલાના વિષયને ગૌણ સ્થાન, પરંતુ ખેલકૂદ, સ્વાસ્થ્ય વિજ્ઞાન, શરીર વિજ્ઞાન, પદાર્થ વિજ્ઞાન, પ્રકૃતિ નિરીક્ષણ, ઇતિહાસ, ભૂગોળ તે મુખ્ય વિષય છે અને સાહિત્ય કલા વિષયો ગૌણ વિષય. શેમાં? પ્રકૃતિવાદીમાં. હવે પ્રકૃતિવાદ અને શિસ્તની વાત કરીએ તો કે બાળકના મુક્ત વિકાસ પર ભાર. દમનવાદી શિસ્તનો વિરોધ કર્યો છે. દમનવાદી શિસ્તનો વિરોધ. બાહ્ય નિયમો દ્વારા શિસ્ત નહીં, સ્વયં શિસ્ત કે આંતરિક શિસ્તની હિમાયત કરવામાં આવેલી છે. તો ખાસ યાદ રાખવાનું, સ્વયં શિસ્ત કે આંતરિક શિસ્તની હિમાયત કયા વાદમાં છે? તો કે પ્રકૃતિવાદમાં. બાળકને સ્વતંત્ર વાતાવરણ આપો, શારીરિક શિક્ષાનો વિરોધ. તો ખાસ યાદ રાખવાનું, બાળકને શારીરિક શિક્ષાનો વિરોધ શેમાં છે? પ્રકૃતિવાદમાં. અને રૂસોના મતે બાળક પ્રકૃતિના નિયમોનો ભંગ કરશે તો પ્રકૃતિ જ તેને દંડિત કરશે. એવું કોને કીધું હતું? રૂસોએ કીધું હતું કે ભાઈ બાળકને પ્રકૃતિના નિયમોનો જો ભંગ કરશે તો પ્રકૃતિ તેને દંડ આપશે. એવું કીધું હતું રૂસોએ. તો આ છે પ્રકૃતિવાદી શિક્ષણ વ્યવસ્થા. હવે પ્રકૃતિવાદ અને અધ્યાપન પદ્ધતિ. તો કે બાલ કેન્દ્રિત હોય છે. પ્રકૃતિવાદ બાલ કેન્દ્રિત, ક્રિયા પ્રધાન હોય છે અને ભાવના પ્રધાન. 3 બાબતો પર ભાર મૂકે છે. ક્રિયા દ્વારા શિક્ષણ, અનુભવ દ્વારા શિક્ષણ. તો ખાસ યાદ રાખવાનું, ક્રિયા દ્વારા શિક્ષણ, અનુભવ દ્વારા શિક્ષણ. તો આમ બાલ કેન્દ્રી, ક્રિયા પ્રધાન અને ભાવના પ્રધાન. ખેલકૂદ દ્વારા શિક્ષણ. તો આમ ક્રિયા દ્વારા શિક્ષણ, અનુભવ દ્વારા શિક્ષણ અને ખેલકૂદ દ્વારા શિક્ષણ. તો પ્રકૃતિવાદ અધ્યાપન પદ્ધતિ છે તે 3 બાબતો પર ભાર મૂકે: ક્રિયા દ્વારા શિક્ષણ, અનુભવ દ્વારા શિક્ષણ અને ખેલકૂદ દ્વારા શિક્ષણ. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ભાઈ ક્રિયા દ્વારા શિક્ષણ, અનુભવ દ્વારા શિક્ષણ અને ખેલકૂદ દ્વારા શિક્ષણ કયા વાદમાં છે? પ્રકૃતિવાદમાં, પદાર્થવાદમાં. પ્રકૃતિવાદ કે શિક્ષકની વાત કરીએ તો કે શિક્ષકનું સ્થાન ગૌણ છે. બગીચાના માળી સાથે કામ કરવાનું છે. તો જો આ ખાસ યાદ રાખવાનું, કયા વાદમાં શિક્ષકનું સ્થાન ગૌણ છે અને બગીચાના માળી જેવું કામ કરવાનું હોય છે? પ્રકૃતિવાદમાં. માનવીય ગુણો કેવા હોવા જોઈએ? માનવીય ગુણો હોવા જોઈએ, એટલે કે માનવીય ગુણ હોવા જોઈએ વર્ગમાં શૈક્ષણિક વાતાવરણ તૈયાર કરી શકે. પ્રકૃતિવાદને શાળાની વાત કરીએ તો કે શાળામાં સ્વતંત્ર વાતાવરણ, પ્રાકૃતિક વાતાવરણ, ખુલ્લું પટાંગણ, શુદ્ધ હવા, પૂરતો સૂર્યપ્રકાશ, કઠોર સમયપત્રક ન હોવું જોઈએ. શાળામાં સ્વશાસન, વિદ્યાર્થીઓને ચારિત્ર અને વ્યક્તિત્વનો વિકાસ થવો જોઈએ. તો આ ખાસ આયોગ્ય છે પ્રકૃતિવાદ અને શાળામાં. તો આમ આજનો ભાગ પૂર્ણ કરીએ. અસ્તુ.